તો કેમ છો મારા ભાઈબંધો? સવારમાં રામ રામ ને સીતારામ ડાયરાને. હવે આપણે આવી ગયા હતા જીવદયા ટીમ ઢૂઢસરના સ્થળ ઉપર. તો મને એમ થયું કે લાઈને મારો ભાઈ એકાદો વ્લોગ બનાવી સવારમાં જો મજા આવે લોકોને તો આ સપોર્ટ કરશે અને શેર કરશે. તો મિત્રો આજનું વાતાવરણ કંઈક અલગ છે. આજનું વાતાવરણ તમે જોઈ લો, ગામડું ગામ હોય, નાનું એવું ગામડું હોય અને આવા સરસ મજાની આપણે વાડિયા જ આવી ત્યારે કુંડી પાણીની સલકાતી હોય તો કેવો વિડીયો બહુ સારો લાગે આપણને. એમ થાય કે નાના વિડીયો એક નંબર આવે છે, રિઝલ્ટ એક નંબર આવે છે. પણ આની પાછળ લોકોએ કંઈક મહેનત કરેલી હોય. તો આ તમને ફરતા જે ઝાડવા દેખાય છે મિત્રો, હું તમને બતાવી દઉં અત્યારે વારમાં. એ જે ફરતા ઝાડવા દેખાય છે એમાં મારી તો નથી મહેનત બહુ, પણ બીજા અમારા જીવદયા ટીમ ઢૂઢસરના મેમ્બર તેમજ અમારા ઢૂઢસર ગામના લોકો, એટલે કે બધા જ લોકો 18 વરણ. પણ મિત્રો ખાસ કહેવાનો મતલબ એ કે આ જગ્યા ઉપર બધા બહુ મહેનત કરે છે અને મહેનત કર્યા પછી ઘણા વર્ષો પછી આનું રિઝલ્ટ મળશે. અત્યારે રિઝલ્ટ નહીં મળે મારો ભાઈ. આપણે ઓલકરની સાઈડ પારેવાનો ઓટો બનાવેલો છે જોરદાર. તો એમાં અત્યારે અઢળક પારેવા આવે છે અને એમાં અઢળક આપણે સણ પણ નાખવી છે. એ કોની સણ નાખવી? એ તમારા બધાની સણ નાખવી છે, આપણા પૈસાની નથી નાખતા. પણ કહેવાનો મતલબ એ કે મારો ભાઈ અમારા તમામ સેવાના વિડીયો હોય છે ને, જય બજરંગી ફેસબુક પેજમાં આવેલા હોય છે, તેમજ ઇન્સ્ટાગ્રામ આઈડી છે જીવદયા ટીમ ઢૂઢસર, અને એને પણ સપોર્ટ કરતા રહેજો. બાકી તમને વાતાવરણ દેખાડી દઉં. અને મને તો છે ને ઘણા સમય થાય એક વડલો ધ્યાનમાં આવે છે, એ પણ હું તમને વડલો બતાવી દઉં. તો આ વડલો છે ને એ આપણને બહુ ધ્યાનમાં આવે, બહુ એટલે બહુ, કારણ કે એવો લીલો થઈ ગયો છે ને એની વાત પૂછોમાં. અને આ છે આપણું બેકગ્રાઉન્ડ. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના સૂરજનારાયણના જ્યારે કિરણો આ ધરતી ઉપર પડે ને ત્યારે ગમે એવું ઝાડવું કરમાઈ ગયેલું હોય કે ગમે એ લોકો હોય એનામાં ઉર્જા આવી જાય, એક સ્ફૂર્તિ અલગ આવે. અને જ્યારે એની સાથે મિત્રો આવા વાતાવરણમાં આવી ને તો એ આપણને ખૂબ આનંદ થાય. એટલે જુઓ કેવું સરસ મજાની કુંડી છે અને એની નીચે એક કુંડી છે અને આ છે પક્ષી ઘર જેવું તેવું. પણ કાંઈ વાંધો નહીં, ચોમાસામાં બહુ અમારે કામ લાગે છે. ને આ જે ડોગ તમને દેખાય છે ને એ ડોગના ગલુડા અમારી આગળ હતા અને એમાંથી 2 ગલુડા લોકોએ પાળવા લઈ ગયા છે અને બીજા ગલુડા અવસાન પામેલા છે. પણ વધારે મિત્રો કાંઈ નથી કહેતો, અમારા વિડીયો તો તમામ આવતા જ હોય છે. સાથે હવે અમે વિડીયો મૂકવાનું ચાલુ કર્યું છે યુટ્યુબ ચેનલમાં. એમાં યુટ્યુબ ચેનલનું નામ છે આપણે કાળુભાઈની મોજ, બરાબર. અને એક બીજું ઝાડવું હું તમને બતાવી દઉં, એ લોકોને બહુ ધ્યાનમાં આવે છે. મને ઘણા વાર અહીંયા જેટલા લોકો આવી ગયા બધા કે કાળુભાઈ આ ઝાડવું કયું છે? હવે આ ઝાડવું છે ને મને નામ તો એને કોમેન્ટમાં આપી હતી, પણ કયું નામ છે એની મને ખબર નથી. બીજા નંબરમાં પ્લસ આપણો કુંડા ભરવાનો વારો હતો મિત્રો, તો હું કુંડા પણ બતાવી દઉં. જો આ કુંડી છે અને ઓલું કુંડું પણ ભરેલું છે. તો આપણે કુંડા અને કુંડી બધું ભરી દીધું છે મિત્રો, અને આપણો વારો આજમાં પૂરો થયો છે. અને બીજા નંબરમાં હવે જેનો વારો હોય એ ભાઈ આવશે. એટલે અમારે આખો દિવસમાં અહીંયા એકવાર આવીને મિત્રો તો પણ ચાલે. અને ખાસ હું તમને જો ચાલ્યો જાઉં છું તો હું તમને કુંડું બતાવી દઉં. એ પણ આપણે ભરી દીધું છે. જોવો તમે આ કુંડું છે એ પણ ભરેલું જ છે. એટલે આપણે આખો દિવસમાં એકવાર અહીંયા આવવાનું હોય તો પણ આપણું કામ થઈ જાય, કારણ કે પક્ષી એમાંથી પાણી પી લે. પ્લસ ઝાડવા પવાનું હોય તો અમારે અહીંયા અવારનવાર ગમે એ માણસો આવતા હોય અને એ લોકો દ્વારા ઝાડવા પણ પવાઈ જાય છે. તો હવે મિત્રો આપણે સવારમાં તમને આજનો વ્લોગ મેં બતાવી દીધો છે. અને ખાસ તો જુઓ આ ટાટર છે અને હું તમને ચાલુ વ્લોગ મિત્રો છે ને પારેવા બતાવી દઉં. જો નસીબમાં હશે ને આપણો ફોન ઝૂમ થાય ને તો હવે ઝૂમ નહીં થાય એટલું છે, બરાબર. પારેવાના છે જોરદાર. તો ફટાફટ આપણો વિડીયો શેર કરી દેજો. બાકી જય બજરંગી ફેસબુક પેજને ફોલો કરી નાખજો. બાકી રામ રામ ને સીતારામ ડાયરાન.